પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જ ઉખેડી દેવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી। અડધી રાત્રે જ આ માટે એક્શન પ્લાન તૈયાર કરાયો હતો અને વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 2000 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા અને 60 જેસીબી અને ડમ્પરોનો ખડકલો પણ કરવામાં આવ્યો। શહેર પોલીસ સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એએમસીના અધિકારીઓની હાજરીમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। ન માત્ર ઘૂસણખોરો પરંતુ ઘૂસણખોરોની મદદથી તેમની પર કરવામાં આવતી તવાઈ બોલાવવામાં આવી છે। ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। બાંગ્લાદેશીઓના બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં અને તેને વસવાટ કરવામાં મદદ કરનાર લલ્લા બિહારીના 2000 વારના ફાર્મ હાઉસને પણ જમીન દોસ્ત કરી દેવાયું છે। પોલીસની અને સરકારની આ એક્શનથી સંદેશ સ્પષ્ટ છે કે હવે ઘૂસણખોરોની ગુજરાતમાં ખેર નથી। બાંગ્લાદેશીઓના અડ્ડા